આગામી 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાશે। આ દિવસે પતંગોત્સવ સાથે જીવદયા અને દાન ધર્મનો પણ મહિમા રહેલો છે। તહેવારની ઉજવણીમાં અબોલ પશુ પંખીઓને નુકસાન ન પહોંચે તેની તકેદારી અચૂક રાખવા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે અનુરોધ કર્યો છે। આગામી 10 થી 20 જાન્યુઆરી સુધી ચાલનાર કરુણા અભિયાન અંગે તેમણે વાત કરી હતી। ચાલુ મહિનામાં 14મી જાન્યુઆરીના ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે। આ પર્વ નિમિત્તે લોકો પતંગ આકાશમાં ઉડાડતા હોય છે અને પતંગ ઉત્સવ પણ આને કહેવામાં આવે છે। તો મારી સર્વે જનતાને અપીલ છે કે આકાશમાં પતંગ ઉડાડતી વખતે પક્ષીઓને ઈજાઓ થાય છે। તો ગુજરાત સરકાર પણ દર વર્ષે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન તરીકે અમે કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ પર્વ નિમિત્તે જે પક્ષીઓને ઓછામાં ઓછી ઈજાઓ થાય અને ઓછામાં ઓછો મૃત્યુદર થાય અને વધુમાં વધુ પક્ષીઓને અમે સારવારથી બચાવી શકીએ એ અમારો પશુપાલન વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે। તો સર્વે જનતાને હું અપીલ કરું છું કે પક્ષીઓ આકાશમાં વહેલી સવારના અને ઢળતી સાંજે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય છે। તો આ મુખ્ય વધારે પડતી ઈજાઓ આ સમય દરમિયાન પક્ષીઓને થતી હોય છે। તો હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે પતંગ ઉડાડવાનું પર્વ માણીએ પણ વહેલી સવારના અને ઢળતી સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ જેથી કરીને આપણે પક્ષીઓને ઓછામાં ઓછી ઈજાઓ ટાળી શકશું। વિશેષમાં જ્યારે પણ પક્ષીઓને ઈજા થાય અને આપણા ધ્યાનમાં આવે તો અમારા કચ્છ જિલ્લામાં દરેક તાલુકા ઉપર અમારા વેટરનરી ઓફિસર અમે 24 કલાક માટે ડેપ્યુટ કરેલા છે। આ પર્વ નિમિત્તે કોઈ પણ પક્ષીઓની ઈજા થાય તો તાત્કાલિક એમને સારવાર થઈ રહેશે અને નાની મોટી સર્જરીઓ પણ થઈ શકશે। જિલ્લાના તમામ 10 પશુ દવાખાના ઉપર રાઉન્ડ ધ ક્લોક અમારી વેટરનરી ટીમ તૈયાર છે। વધારામાં જે કચ્છ જિલ્લાના 2 મુખ્ય શહેરો છે ભુજ અને ગાંધીધામ, તો આ 2 શહેરોમાં અમે ગુજરાત સરકારની 1962 એમ્બ્યુલન્સ ફાળવેલી છે અને ક્યારેક કોઈ પણ જગ્યાએ પક્ષીઓનું ઈજાગ્રસ્ત પક્ષીઓને ધ્યાનમાં આવે તો આપ 1962 ઉપર કોલ કરી શકશો। અને ભુજ શહેરમાં અમારા હમીરસર તળાવ પાસે બર્ડ કલેક્શન સેન્ટર છે। ભુજ સરકારી પશુ દવાખાનું 6ઠી બારી ત્યાં પણ બર્ડ કલેક્શન સેન્ટર અને ત્યાં સારવાર માટે વેટરનરી ડોક્ટરની ટીમ તૈયાર છે। સુપાશ્વ જૈન મંડળ જે ભુજમાં સેવાભાવી સંસ્થા છે, પશુ પક્ષીઓની સારવાર કરે છે, એમનું પણ વીડી હાઈસ્કૂલ પાસે સેન્ટર છે અને અમારું મુખ્ય સેન્ટર ભુજ ભાનુશાલી નગર રિલાયન્સ મોલની સામે વેટરનરી પોલિક્લિનિક ત્યાં બર્ડ કલેક્શન સેન્ટર સાથે ઓપરેશનની અને તમામ સર્જરીઓ અને સારવારની વિશિષ્ટ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે। વધારામાં માધાપરમાં પણ સરકારી પીએચસી ખાતે પણ આ એક બર્ડ કલેક્શન સેન્ટર અને સારવારનું કેન્દ્ર ઊભું કર્યું છે। ગાંધીધામ શહેરમાં ઝંડા ચોક વિસ્તારમાં પણ અમે બર્ડ કલેક્શન સેન્ટર અને ત્યાં પ્રાથમિક સારવારનું કેન્દ્ર ઊભું કરેલ છે। ગાંધીધામ સરકારી પશુ દવાખાનું ત્યાં પણ એમને નાની મોટી સર્જરી અને સારવાર મળી શકશે અને ગાંધીધામ શહેરમાં પણ 1962 ની મોબાઈલ દવાખાનું ડિપ્લોય કરેલું છે અને ત્યાં પણ દવાખાના ઉપર મોબાઈલ દવાખાના પક્ષીઓની સારવાર મળી શકશે। વિશેષમાં જણાવવાનું કે આ પર્વ નિમિત્તે આપણે ગાયોને લીલાચારાનું દાન કરતા હોઈએ છીએ કે જે આ પર્વનો એક મહિમા છે। તો સર્વે જનતાને મારી અપીલ છે કે આ પર્વમાં ધર્મપ્રેમી જનતાઓ ગાયોને લીલોચરો આપીએ તો લીલોચરો સુકાવી અને ત્યારબાદ આપવાની હું ભલામણ કરું છું જેથી કોઈ એમની ઝેરી અસર ના થઈ જાય। અને આપણી ધાર્મિક પ્રણાલી પ્રમાણે બાફેલો બાજરો અથવા જુવાર કે અન્ય ધાન્ય વર્ગ પણ આપણે પશુઓને આપતા હોઈએ છીએ। તો આ ધાન્ય વર્ગ બરાબર એને બાફી અને આપીએ, કાચું ધાન્ય વર્ગ પશુઓને ન ખવડાવીએ અને જેટલી એમની લિમિટ છે લિમિટ સુધી જ એમને ખવડાવીએ જેથી કરીને પશુઓને આપણે રૂમિનલ એસિડોસિસ ને કારણે ઘણા મૃત્યુના કેસ થતા હોય તો આ પણ મારી અપીલ છે કે ધાન્ય વર્ગ એને બરાબર એને બાફી અને ત્યારબાદ પશુઓને ખવડાવીએ જેથી તેમને પશુઓની બીમારી આપણે અટકાવી શકીશું।